નાખ્યો બિનમાં? અમારી બિનમાં કચરો નહીં નાખવાનો, બીજી વાર મેં તને પકડી છે. એક તો તમારે નકરા માછલા ખાવાને બિનનું ઢાંકણું ખોલી ત્યાં મૂર્છા આવી જાય છે અમને. આળહુડી તેમાં બિનના વારાઓથી મૂકી દેતી હોય તો બહાર. હવે આજ પછી બિન મૂકીને તો કાઉન્સિલમાં ફોન કરી દે મારા વહુને કે. અને કેટલી વાર કીધું છે કે તારા છોકરાને લાકડાની વાડથી આઘા રમવા દેવાના, નકરા દડા ફેંકા કરે ઠક 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 ઠક. બપોર વચ્ચે નકરું કાનમાં બેટના દડાના વજે આખા ઘોબા પાડી દીધા છે દિવાલને. અને 1 ફૂટ દિવાલ દબાવી છે. તારા ઘરવાળાને કહેજે કે 1 મહિનામાં જો તે નો હટાવીને તો હું કાઉન્સિલમાં કમ્પ્લેન કરી દેવાની છું. મારા વહુને કે બધું. અને તારી છોડી જે રાતે બહુ રોવે છે ને, આજ પછી જો ઈ રોતી હોય ને મને સંભળાણું ને તો હું કાઉન્સિલમાં કમ્પ્લેન કરી દઈને મારા વહુને કે. અને કેમ તને ખબર નથી કે કાઉન્સિલનો નિયમ છે કે એક રૂમમાં એક જ વ્યક્તિને ભાડે દેવાનું હોય? તો આ 10 ભર્યા છે ને તે ઉપલી રૂમમાં, જો આજ પછી આવતા મહિને ખાલી ન કરાવે ને તો હું કાઉન્સિલમાં કમ્પ્લેન કરી દઈને મારા વહુને કે. અને છેલ્લી ને ખાસ વાત, આ શુક્રવારે રાતે બધી વેજાને ભેગી કરીને ડિસ્કો કરશો ને ઘરે, હવે શુક્રવારે મારા ઘરમાં થોડો કોઈ ગાવાનો અવાજ આવ્યો તો હું કાઉન્સિલમાં કમ્પ્લેન કરી દઈને મારા વહુને કે. પછી જોઈ લેજે તું ને મારું વહુ.